ને મળવા તો જાવ એકવાર. અને બ્રાહ્મણ વાલા હાલે છે, મિત્રતા તો સુદામા જેવી હોય વાલા. બ્રાહ્મણ અહીંથી હાલે છે કે સતી એમને એમ નહીં જાવ, મને કાંક આપો. પાડોશ માંથી તાંદુલ લઈ આવ્યા, તાંદુલ માગીને એની પોટલી વાળી આપી ભગવાનને, આપી સુદામાજીને આપી. સુદામાજી પાસે લઈને પોટલી લઈને હાલતા થયા. મારે એને કાંક દેવું જોઈએ, હું માગું નહીં, મારે કાંક દેવું જોઈએ નહીં. આવ્યા આવો દ્વારપાળે, અહીંયા દ્વારને દ્વારકાની દ્વારે આવ્યા અને ઉભા રહ્યા. ધોતડીમાં ગાંઠું વારે લઈને ફાટી ગયેલી ધોતડી, પગમાં જોડો નહીં, ચિથરે હાલ જેને કહેવાય ને એવું જીવન જેનું, પણ મોઢામાં રટણ એક જ, હે ઠાકર, હે ઠાકર, હે ઠાકર, હે દ્વારકાધીશ, હે દ્વારકાધીશ, એવું એક રટણ એના મોઢામાં. દ્વારપાળને કે ભાઈ કોઈ સમાચાર આપો ને ઠાકર ને, મારે એને મળવા જવું છે, હું એનો મિત્ર છું. બધા પગીઓ હતા ને જ્યાંના સિપાહીઓ હાંસી કરવા માંડ્યા, તમે એના મિત્ર? ક્યાં દ્વારકાથી, ક્યાં તમે? કઈ રીતે તમે એના મિત્ર છો? પણ મારી યાદી તો આપો જરાક જઈ, ખાલી યાદ આપો, જાઓ. મારા બે વચનો કયો, કોઈ પણ કયો, જાઓ, કોક જાઓ. એક દ્વાર પર આવ્યો તો કીધું ભાઈ હવે આપણે આંગણે આવ્યા છે તો સમાચાર ગયો ને એકવાર. અને દોડતો દોડતો ગયો દ્વારપાળ, કીધું કે એક દુબળો દેહ છે ને એમ કે તમારો મિત્ર છું. મિત્રનું નામ પડ્યું, ઠાકરને યાદ આવ્યું, ઓહો મારો સુદામા તો નહીં હોય ને કદાચ. નામ બતાવ્યું કે હા સુદામો કેસ. વાલો સિંહાસન છોડી વાલા, સાંકળિયું પડી રહી, પિતાંબર પડી રહ્યો, દોડ્યા હો આખી દ્વારકા વાહે આવી સુદામાને તેડી લીધા હો. સિંહાસન માથે બેહાડી દીધા, પોતાનું સિંહાસન હતું ને એની માથે બેહાડ્યા હો. આપણા તેડીને સિંહાસન માથે બેહાડ્યા. માં ભગવતીને કીધું ગમે એટલા જળ હોય લઈ લો, ગંગા જળ, યમુના જળ, કોઈ પણ જળ હોય લઈ લો, મારે સુદામાના પગ પંખાળવા છે. હજી માં ભગવતીઓ જળ લાવે ન લાવે, જાવે ન લાવે, એટલામાં તો ભગવાન એટલું રોયા છે, અહીંયા એટલું રોયા છે. એના આહોડાથી પગને ધોઈ નાખ્યા વાલા, ભગવાનના આહોડાથી પગને ધોયા હોય. અને પગ હતા ને એના આમ હામું તળિયું આમ કરે ને હામું તો એમાં કાંટા, ઝાખરા, કાકરીઓ ખૂતી ગયેલી ને મોઢેથી કાઢતા થાવ, મોઢેથી ખેંચી ખેંચીને કાઢે, લોહીના ટસિયા ફૂટી જાય. એટલા રોતા જાય ભગવાન. હજી માતાજી આ જળ લઈને આવે ન આવે તો સુદામાના પગ ખાલી નાખ્યા. ખૂબ રોકાણા. ઓલી પોટલી હંતાડે હું સુદામા, આ બાજુથી આ બાજુ લે, આ બાજુથી આ બાજુ લે. ભગવાન ઓળખી ગયા, આમાં કઈ મારી હાટું લાવ્યા છે. એકદમ એવી ઝડપ મારી અને આંચકીને જ્યાં પોટલી લીધી, હાથમાં લીધી વાલા. સુદામા બોલ્યા, અરે ખાનોડા, એ ઠાકર તારી આ ટેવ તો હજી નો ગઈ ને, ચોરીને ખાવાની, ઝડપીને ખાવાની. આપણે શાંતિપૂર્ણ આશ્રમમાં ઓળકોળામણી રમતા, તો મારી પાસે જટી જટી ડાળિયા ખાઈ જાતો, બધું ખાઈ જાતો. આ ટેવ તારી હજી નથી ગઈ ને. પોટલી ખોલી, આમ તાંદોલો એક મુઠ્ઠો ભર્યો વાલા, એક મુઠ્ઠો મોંમાં મૂક્યો, સ્વર્ગ વહી ગયો, આખો સ્વર્ગ. સુદામાના ચરણમાં આખો સ્વર્ગ નાખી દીધો. બીજો મુઠ્ઠો ભર્યો, 21 બ્રહ્માંડ ને 14 લોક ને મૃત્યુ લોક ને બધાય દી દીધું અમારા સુદામાનો. અને ત્રીજો મુઠ્ઠો ભર્યો, તા મારો ક્ષમણી હાથ પકડ્યો કે હે પ્રભુ થોડુંક અમારે હાટું રહેવા દીજો પ્રભુ, આ બધું તમે દઈ દો તો અમારું હું. નકર ઈ મુઠ્ઠામાં વૈકુંઠ દઈ દેવાના હતા. ત્રીજો મોટો માર્ગ સુમને પકડી લીધો હાથ, એક પ્રભુ થોડુંક અમારે હાટું રહેવા દીજો પ્રભુ, અમે તમારું ભજન કરીશ, અમે તમારી ભક્તિ કરીશ. ખાલી સુદામા જ નથી કરતા. અને સુદામાએ વિદાય લીધી વાલાઓ. કહેજો ઠાકર પાછા મળશું. હવે દ્વારકા મૂકીને બધા વળાવવા જાય છે ને, ભગવાન પોતે વળાવવા જાય છે, આખી દ્વારકા વળાવવા જાય છે. દ્વારે આવીને ત્યાં બધા ઉભી ગયા, સુદામા થયા હાલતા ધીમે 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 ધીમે.
અને પછી ધીમેથી માં રૂક્ષ્મણીએ કીધું સુદામાજીને કે હે સુદા, ભગવાન ઠાકરને કીધું, એ ઠાકર, આ તમારી પાસે ક્યાં કમી છે? આ દુબળો બ્રાહ્મણ એક તો દોઆ પોરબંદર થી હાલીને આવ્યો, પાછો એને હાલીને મોકલ્યો, કઈ દીધું નહીં એને. અરે કાંઈ નહીં તો કાંઈ નહીં, કદી પાલખીમાં બેહાડ દીધો તો એને હાલવું તો નો પડત ને હાલગી. તો ભગવાન એટલું કોઈ દી રોયા નથી વાળા. રોતા રોતા રૂક્ષ્મણીને કહે છે કે રૂક્ષ્મણી, આ મારો બ્રાહ્મણ એવો પવિત્ર છે ને, મારે એને હલવવો છે. બધું મારી પાસે બધી વસ્તુ છે, કોઈને હાથીની અંબાડી માથે મોકલી શકું, કોણાની પાલખીમાં મોકલી શકું, પણ નહીં, આ મારો બ્રાહ્મણ એવો પવિત્ર છે ને, એને મારે હાલીને મોકલવો છે. ત્યાં જેટલી જેટલી ભૂમિ મારો બ્રાહ્મણ હાલશે ને, એ મારી ભૂમિ પાવન થતી જાય, એટલે મારે એને હલવવો છે રૂક્ષ્મણી. ધીમા 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 ભગવાન પાછા વળી ગયા અને સુદામા જ્યાં જે પોરબંદર ન પહોંચ્યા એની મોર તો વિશ્વકર્મા પોગી ગયા. દેવના કડિયા વાલા, દેવોના કડિયા પલવારમાં તો હું બનાવી નાખે. અને પોરબંદરમાં વિશ્વકર્મા આવ્યા અને માં ભગવતી સુદામાના ઘરના જે હતા એને બે હાથ જોડ્યા કે એ સતી, આ તમે તમારી ઝૂંપડી મૂકી દો, હવે અહીંયા મહેલ બનાવવાનો છે. ભાઈ તમે કોના આદેશથી આવો છો? કોણ છો તમે? હું દેવનો કડિયો વિશ્વકર્મા છું માં, અને મને દ્વારકાધીશનો આદેશ થયો છે, મને ઠાકરનો આદેશ થયો છે, આ તમારી ઝૂંપડીને મહેલ બનાવવાનો છે. તો એ માં બોલી ઓ냐. માએ હું કીધું ખબર? સુદામાંથી એક ડગલું આગળ હતા માયો, જ્યારે માડી હતી ને સુદામાંથી એક ડગલું આગળ કીધું કે બાબા બધું વાત સાચી છે, ભલે અમારા મહેલ બનાવો તમે, ભલે તમને ઠાકરે મોકલ્યા હોય, પણ એક કામ કરો, અમારા પાડોશી છે ને બધા, પેલા એના મહેલ બનાવો. કેમ માડી? કે બધા પાસેથી મેં વાટકો વાટકો લોટ લઈને મારા બચ્ચાને મોટા કર્યા છે, એટલે પેલા એના મહેલ બનાવો, પછી મારો મહેલ બનાવજો. આખો નગરી હોનાની કરી નાખી વાલાઓ. સુદામા ધીમે 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 આવીને એની જ્યાં ઝૂંપડી હતી ત્યાં સાંભળીને જોયું તો મહેલ, હોનાનો મહેલ. આમ જોયું ત્યાં તો રોવા માંડ્યા. ભગવાને આકાશવાણી કીધી, સુદામા કઈ ઘટે છે હજી? અરે મારા ઠાકર, હું તો તારી માયામાં નીકળવા માંગતો તો પાછો નાખ્યો તે પણ એમાં. પછી સુદામા ભોગવી નથી ક્યાં, પણ ભગવાને વચન આપ્યું ન્યાયને એ સમયે, એક સમયે તને જગતનો બાપ બનાવું, બાપ આખા જગતનો તને બાપ બનાવું. એ સુદામા બીજો કોઈ નતો, એ આપણો મહાત્મા ગાંધી કોઈ નતા, એ સુદામાજી પોતે હતા. અને રાષ્ટ્રપિતાનો એવોર્ડ મહાત્મા ગાંધીને મળ્યો હતો. એ મહાત્મા ગાંધી હતા ને, એ સુદામો દ્વારકામાં હાલ્યા દર્શને દીનાનાથ. એવો ઠાકર તો બહુ દયાળુ છે વાળા. પણ આપણા રાઘવેન્દ્ર સરકાર હમણે ગાદીએ બેહે છે. હમણે 22 તારીખે, આવતી 22 તારીખના દિવસે આપણો ભગવાન આપણા મૂળ સ્થાને આવે છે વાળા. એક ખુશીની વાત છે, કે આનંદની વાત છે. એવા ઠાકરને યાદ કરી તો ઓઢવાણ લીમડી, આપણું આ નજીકનું ઓઢવાણ લીમડી, ત્યાં મીઠા ભગત થઈ ગયા. મીઠાનો ઠાકર. ઠાકરના ઘણા ભક્તો થયા, ઘણા ભક્તો એની વાણી લખી છે, એનો મહિમા લખ્યો છે. મીઠા ભગત લીમડીમાં, અને એની જાણ થઈ કોને ખબર? રવિ સાહેબ, ખીમ સાહેબ અને ભાણ સાહેબ. આની વાઈ કાંઠે ત્યાં લગી પહોંચી, કોઈ લીમડીમાં મીઠા ભગત છે અને ઠાકરના પરમ ભગત છે. તો સંતોને એમ જો હાલો તો આપણા હરિભગત છે તો એને મળવા જાય, હાલો ને. અને વાલા મળવા આવ્યા. ખીમ સાહેબ, રવિ સાહેબ, સાહેબ મંડળ બધું મળવા આવ્યું, અને મીઠા ભગતને ગોતતા ગોતતા લીમડી પોઈ ગયા. ભગતે આદરભાવ આપ્યો, બેહાડ્યા. રાત પડી, રાતનું જમા જાગરણ થયું, અને એમાં રવિ સાહેબે કીધું કે મીઠા ભગત, તમે તો ઠાકરના પરમ ભગત છો એમ ને? હા બાપા, ઠાકરના ગુણગાન ગાવ છો ને એની ભક્તિ કરું છું બસ.
બીજું કઈ જાણતો નથી. તો એકાદો ભજન અમને પણ સંભળાવો આજે. કોણ મહાપુરુષ ખબર? રવિ સાહેબ, ખેમ સાહેબ, એવા મહાપુરુષોને વાણી સંભળાવીશું. મીઠા બ્રહ્મણા મટાવી અને એ સમયે આપણી માથે એવું ક્રૂર શાસન હતું. આપણા પુરાણો ને આપણા વેદો ને આપણા ધર્મ ને આપણને બોલવી દીધું હતું બધું. એ સમયનું શાસન, અને એ શાસનમાં ધણી રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું પીર તરીકે. હિન્દવા પીર, હિન્દવા પીર તરીકે પ્રાગટ્ય થયું. પીર તો મુસ્લિમમાં હોય, પણ હિન્દુમાં પીર પ્રગટ્યા. બાપાના અનેક પરચા છે, 52 નહીં, અનેક પરચા છે. પણ છેલ્લી વેળાએ રાજસ્થાનના માનવ બાપાને સમજી ન શક્યા, જાણી ન શક્યા, વિશ્વાસ ન રહ્યો. એટલે પીરાણું આપણને ધણીએ વચન આપ્યું. રામદેવજી મહારાજ હવે પીરાણું પંચાળમાં જાય છે, પંચાળમાં. આવ્યો આપણી ભૂમિમાં આ બાજુ. ગેબીનાથ બાપાના ભોંયરેથી હાલ્યું. આપા મેપા, આપા રતા, આપા જાદરા, આપા વિહામાન, આપા દાના, આપા ગીગા, આપા ગોરખા, બધું પોકરાનું પીરાણું વાલા આપણી ધરામાંથી આવ્યું. આપણી માથે પરમ કૃપા કરી પ્રભુએ, પૂર્ણ દયા કરી. એટલે મધ્યાહન સમય છે, ધણીને રામદેવજી મહારાજને યાદ કરી લઈ. મીરાબાઈને યાદ કરીએ આપણે. જો ક્ષણિક જેટલો અભિમાન હોય ને આપણામાં, એક ક્ષણિક જેટલો, જાજો તો નહીં, પણ એક જરાક જેટલો અભિમાન હોય ને, તો એની પ્રભુને ખબર હોય છે, સંતો ભક્તોને ખબર હોય છે કે ભક્તિ છે પણ થોડોક અભિમાન છે. એમ મીરાબાઈને એક રાયના અડધા દાણા જેટલો અભિમાન હતો કે હું ઉચ્ચ કુળની દીકરી છું અને ભગવાન મારે વેણે વાતો કરે છે. ઉચ્ચ કુળની વાત આવી ને, કોઈ મીરાબાઈને કીધું આપને ગુરુ ધારણા કરવી જોઈએ. તો મીરાબાઈ વિચાર કરી મારા લાયક કોણ ગુરુ છે, મને કંઠી બાંધે એવા કોણ ગુરુ? તો દ્રષ્ટિમાં કબીર સાહેબ આવ્યા. ક્યાં? કાશીનગરમાં. તો કબીર સાહેબની એમને સામે બે સેવકોને મોકલ્યા, પાણીનો ઘોડો લઈને, આખો ભરેલો ઘડો, અને આમાં ઢોળાવાનો દેતા પાણી સાહેબને આપજો, કબીર સાહેબને. બે સેવકો આવીને કબીર સાહેબને પાણીનો ઘોડો મૂક્યો કે મીરાબાઈ આપને પાણીનો ઘોડો મોકલ્યો છે. તો સાહેબે પાણીનું અંજરી લીધી ને, આમ એનું ચરણામૃત લીધું ને, તો મોળું પાણી હતું. તો કબીર સાહેબે શું કર્યું માં ખબર? ખોબો ખાંકર નાખી દીધી. પછી કીધું જાઓ હવે મીરાબાઈને પાછો આપી દો. આ સેવકો પાછા આવીને મીરાબાઈને ઘડો પાછો આપ્યો, એને ચરણામૃત લીધું. એટલે એને ભરોસો નક્કી થઈ ગયું કે મારા લાયક ગુરુ છે, જે મોળું પાણી તને મીઠું કરી દીધું. એને કાશીનગર આવે છે મીરાબાઈ, સાહેબને મળે છે. સાહેબને કહે છે મને કંઠી બાંધો, આપને શિષ્યા બનાવો. પ્રભુ સાહેબ કે મારું કામ નહીં, હું શિષ્ય બનાવતો નથી કોઈ નહીં, અને હું કંઠી બાંધતો નથી, પણ આપને એક બતાવું. તમે જ્યાં રહ્યો છો ને એની બાજુમાં છે ખ્વાજા બાપુ અજમેર મોઇનુદ્દીન ચિશ્તી, એમની કંઠી બાંધી લો. તમે જોજો રાય જેટલો અભિમાન છે ક્યાં લઈ જાય છે. અજમેર ખ્વાજા બાપુ તો ચિત્તોડથી નજીક થાય અજમેર. તો મીરાબાઈ અજમેર આવ્યા ને ખ્વાજા બાપુને ખબર પડી કે મીરાબાઈ આવી ભાવનાથી મારી પાસે આવે છે. તો એમને સામા માણસો મોકલ્યા, કેમ કે તો ચિત્તોડની મહારાણી હતી, અને મીરાબાઈને સન્માન સહિત લઈ આવ્યા અજમેરમાં. અને ત્યાં કીધું કે મને બાપુ આપની શિષ્યા બનવું છે, કંઠી બાંધો મને. ખ્વાજા બાપુ જોયું તો એને દેખાણું અભિમાન, થોડુંક દેખાણું, રાય જેટલો અભિમાન. જાતિ ભાતિ નહીં હરિના દેશમાં, એવી રીતે રહેવું નિર્મળ.
માં ગંગા સતી કે ને કે આ જો થોડુંક અહીંયા આ ભજન આપણે ગાવું છે એની થોડોક મહિમા છે આ. હા, ભગવાન નજીક હતા, બચપનથી નજીક હતા. ભગવાન એને વેણે વાતો કરતા, પણ છતાંય આપણી માથે ગુરુ ન હોય ને એટલે આપણે નુગરા ગણાય. ભગવાન વાતો કરતા હોય, માં ભગવતી વાતો કરતી હોય, પણ માથે ગુરુ તો જોઈ જો. ખ્વાજા બાપુને કીધું બાપુ મને આપની શિષ્ય બનાવો. બાપુએ કીધું બાપા બેટા મારું કામ નહીં, હું શિષ્ય નથી બનાવતો, હું પણ માલિકનું ભજન કરું છું અને મારા જીવન પસાર કરું છું. તો બાપુ કોઈ રસ્તો બતાવો. રસ્તો બતાવો એક. તમે જુનાગઢની બાજુમાં સરસઈ નામનું ગામ છે, ત્યાં મહાત્મા રોહિદાસજી છે, એમના ચરણે વહી જાઓ, તમારા લાયક ઈ ગુરુ છે. મીરાબાઈ કે મેં સરસઈ જોયું નથી બાપુ, એ બધી સગવડ કરી દઉં ને. બાપુ સવારમાં દાંતણ કરતા હતા, ખ્વાજા બાપુ દાંતણ કરતા હતા, એ ચીર માથે ઉભા રહી ગયા મીરાબાઈ ને કાની માથે ઉભી જાઓ, ચીર આકાશ માર્ગે ઉડાડીને સરસઈના ઝાપે ઉતાર્યા. મહાત્મા રોહિદાસનો ચમારનો કુંડ, એમાં ચામડા રંગે અને એમાં મીરાબાઈ આમ જોઈ, ઓહો હું રાઠોડ કુળની દીકરી ને આ બધા હરિજન સમાજ, મને અહીંયા મારી કોઈ હાંસી નહીં મસ્કરી નહીં કરી હોય ને, પણ નહીં આમાં કઈ હશે. રોકાણા મીરાબાઈ ત્યાં, થોડોક સમય રોકાણા. એક સંઘ નીકળે છે, એ કુંભા દિલ્હીથી સંઘ દ્વારકા હાલ્યો. એક ઘડી રોક્યો રોહિદાસ ચમાર. હોનાની ચૂડીએ માએ હાથ કાઢ્યો, ગંગાજીએ હાથ કાઢ્યો તો કુંડમાંથી, માં ગંગાએ હાથ કાઢ્યો, ચોંદડીને શ્રીફળ લીધા હાથો હાથ. તો એ માએ કંગન આપ્યું હતું એને, કા તમે રોહિદાસજીને આપી દીજો જાઓ. માં ગંગાએ એ કંગન ત્યાં સરસેનાજી રાજવી હતા. તો મહાત્મા રોહિદાસ કે મારે તો આ કંગનને શું કરવું, પણ રાજા રજવાડુમાં શોભાય એવું છે, એ કંગન એને આપી દીધું રજવાડામાં. અને રાણીબાઈ એવો હઠ કર્યો કે હવે આવું બીજું કંગન મને આપો, એક તો છે આ બીજું લઈ આવી આપો. અહીંયા મહાત્મા રોહિદાસજીને કીધું કે તમે હજી એક આનું એક બીજું કંગન ક્યાં છે, કે ભાઈ એ તો અમારું નથી, તો માં ગંગાનું કંગન છે, માએ પ્રસન્ન થઈને આપેલું છે, તો બીજું આપો એક. અને એની માથે રાજદંડ મુકાણો, પાલા મૃત્યુની સજા મુકાણી. તઈ મહાત્મા રોહિદાસજી આરાધ કર્યો માં ગંગાને. મીરાબાઈ નજરો જોવે એમ માથે કુંડ માથે ઉભા છે, અને માં ગંગાને આરાધ કર્યો. ચમારના કુંડમાંથી માએ હાથ કાઢ્યો બહાર, બીજું કંગન આપ્યું. તઈ મીરાબાઈને રાય જેટલો અભિમાન હતો ને ઓગળી ગયો. મહાત્મા રોહિદાસજીના પગ પકડ્યા અને બચપનની ભક્તિ જુઓ. બચપનમાં મીરાબાઈ સખીઓ સહેલી વગેરે રમે છે, દીકરીઓ એકાબીજી પૂછે છે હામી હામી તમારા પતિનું શું નામ, તમારા પતિનું શું નામ છે. મીરાબાઈને કીધું તમારો પતિ કોણ છે. હવે 9-10 વર્ષની ઉંમરમાં એવી રમત રમતા હતા. એમાં મીરાબાઈ કીધું મને ખબર નથી, પણ કાલે મારા માતા પિતાને પૂછીને પાછી રમવા આવું ને તે કહીશ. અને પાછા મીરાબાઈ માતા પિતા આગળ જીદ કરી, હઠ કરી, મારો ધણી કોણ છે, મારો પતિ કોણ છે. તો એ 10 વર્ષની દીકરી એટલે તો માતા પિતાને અચરજ થઈ ગયું કે આમને કાંઈક ઓઠું બતાવવું પડશે, માનશે નહીં, આ બાળ હટશે ને. ભગવાન ઠાકરની મૂર્તિ લઈ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને આપે, બેટા આ તારો ધણી છે. કોણ છે? ઈ છે ગિરધર ગોપાલ. અને ત્યાંથી એક લગન લાગી ગયેલી મગજમાં, ચોટ લાગી ગયેલી, મેરે મન ગિરધર ગોપાલ દુસરા કોઈ. બચપનથી ભજનમાં એ પૈસો ઉડાડે છે, એ આગળ જતા બહુ મોટા ધર્મના કાર્ય કરે. આપણા સંસ્કાર છે આ. બચપનમાં જ જે કાંઈ રેડવું એ બચપનમાં રેડવું, કોમળ હોય ત્યારે. અત્યારે હકેલીને મૂકી ન દેવાય, બહાર જાતો નહીં, કઈ દેતો નહીં, કઈ કરતો નહીં, એવું ન કરવું. અટાણે એને મોજથી ખૂબ ભણાવવાના. આવા કોઈ ધર્મ કાર્ય થતા હોય, ભજન હોય, ભાવ હોય, ક્યાંય કથા કીર્તન હાલતા હોય, તેમને મોકલવો, અનુભવ થાય એમને આપણી પરંપરા ને આપણી સંસ્કૃતિ શું કે છે. એક બાજુ મીરાબાઈ છે તો બીજી બાજુ રાધાજી છે, માં રાધા. એ તો પરાશક્તિ છે માં તો, પણ એક બાજુ ભક્તિની એક બાજુ પ્રેમની તુલના કરી.
એક બાજુ ભક્તિ તો બીજી બાજુ પ્રેમ. અને એક માં રાધા હતા તો ભગવાનને સન્મુખ રહેતા કાયમ, અને મીરાબાઈ હતા એ મૂર્તિને પ્રેમ કરતા. આજીવન મૂર્તિ હામી જ રાખી બસ. એટલે માએ માં રાધાએ ભગવાનને સન્મુખ પ્રેમ કર્યો અને મીરાબાઈએ મૂર્તિને પ્રેમ કર્યો. એની કવિએ કલ્પના કરી છે. એક રાધા એક મીરા મીઠો લીમડીમાં તઈ ખીમ સાહેબ ને રવિ સાહેબ ને બધા સાહેબો કહેવા માંડ્યા, નહીં બાપા તમારો ઠાકર સાચો, મીઠા ભગત તમારો ઠાકર પાકો પાકો. એક ભજન એની ઘણી વાણી છે મીઠા ભગતની, એમાં એક પૂછ્યું કાનદાસ બાપુ ગાતા, જમો જમો મારા જુગના આધાર તમને જોગદેથી જમાડો. થાળ હતો મીઠા ભગત નો થાળ. પૂછ્યું કાનદાસ બાપુ ગાતા એ ભજન. આ ભજન પણ બધા ગાય છે, પણ હકીકતનો એનો મહિમા આમ છે. અહીંયા બાબા રામદેવજી મહારાજને પણ યાદ કરવા છે આપણે. અથોક વાણી છે, અનેક વાણી છે. મધ્યાહન સમય થતો આવે છે એટલે બાપાને યાદ કરી. જે ઠાકર ઈ જ આપણા ધણી રામદેવજી મહારાજ. બીજું અવતરણ એટલે ઠાકર ધણીનું બીજું અવતરણ એટલે ધણી રામદેવજી મહારાજ. એમાં આ ભૂમિ આપણી છે ને, આ બાજુની ભૂમિ તો માં ભગવતી, આ રોહિશાળા, બાજુનું જમરાળા, એવા એવા મહાપુરુષો પીડાસામાં એવું ભજન કરીને મહાપુરુષો ગયા છે. ઈ આ તપોભૂમિ ભજન ભૂમિ છે, બધી આ દેવતાઓ ભૂમિ છે. એટલે એક શ્રદ્ધાંજલિ ભજન લઈ ત્યારબાદ ધણી રામદેવજી મહારાજને પણ યાદ કરવા છે, બાપાને પણ યાદ કરવા છે. અહીંયા જે દિવંગત આત્મા ગયા છે ભુવાશ્રી ભુવા દાદા, એમના આત્માને માં ભગવતી પરમ શાંતિ એના ચરણમાં રાખે, એની પાસે રાખે, એના મય રાખે. એવા દાદાને શ્રદ્ધાંજલિ રૂપે એક ભજન. ત્યારબાદ ધણી રામદેવજી મહારાજને યાદ કરવા છે, બાપાને યાદ કરવા છે, પેટ ભરીને યાદ કરવા. ભીતરનું ભેરું મારો હંસલો રિસાણો, આત્મનો માર્ગનો ચીદનારો, ભૂમિયો ખોવાણો વાટે રે જનારા કોઈએ જોયો હોય તો
સલો રે સરોવરની પાને જોયો હોય તો કેજો જોયો હોય કેજો વિતરનો માર્ગનો તીર હોમિયો
વડા ભૂપ નમે મોટા ભૂપ એ ધણી નરનારી તમને નમન કરે નમે વડા ભૂપ એવા કલિકાલનું પ્રગટ પીરાણું એટલે ધણી રામદેવજી મહારાજ નજીકનું આપણું પાળિયાદ આપા વેહામણ બાપાનું ઓતરણ વાલા ધણી રામદેવજી મહારાજ હતા અને બધોય પીરાણું પોકરાનું પીરાણું છે ઠાકરના અવતાર વાલા રાજસ્થાની ભૂમિમાં આજથી 750 વર્ષ પહેલા ધણી રામદેવજી મહારાજ આવેલા અને સનાતન ધર્મનો જે નાદ કર્યો વાલા 18 વર્ષને એક પ્યાલે કર્યું